પોલીસ તમે ધ્યાનથી સાંભળજો. 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત પ્રજાસત્તાક બન્યું. ત્યારથી દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળામાં, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે પરેડ થાય છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવવામાં આવે છે અને દેશભક્તિના ગીતો ગાવામાં આવે છે. 26મી જાન્યુઆરીના દિવસે સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે. જય હિન્દ, અસ્તુ, જય હિન્દ, જય ભારત. જોરદાર. જો આ બાળકમાં